નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને આજે વાત કરવી છે જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશનની. આક્ષેપો એવા કરવામાં આવ્યા છે કે જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશન જે છે તેની પાસે મિનિમમ 1 કરોડ રૂપિયા બેલેન્સ હોવી જોઈએ, પરંતુ આક્ષેપ એવા પણ થયા કે જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશને જે જેતપુરની અંદર અને જેતપુરની આજુબાજુમાં જે પ્રોસેસ હાઉસ છે તેમાં 40 પ્રોસેસ હાઉસ પાસે 5-5 લાખ રૂપિયા લઈને એક કેમિકલનું બિલ ચૂકવવામાં આવ્યું હતું. અને એવા આક્ષેપો જેતપુરના કારખાનેદાર એટલે કે કલ્પેશભાઈ રાંકે એવા આક્ષેપો કર્યા છે અને એવો વિડીયો પણ એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરેલો હતો. એ બાબતે આપણે આજે જે જેતપુરના કારખાનેદાર કલ્પેશભાઈ રાંક છે એની સાથે સીધી જ વાત કરીએ અને જાણીએ ખરેખર સત્ય શું છે. નમસ્કાર કલ્પેશભાઈ, જેતપુર સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આભાર. અત્યારે જેતપુરમાં સોશિયલ મીડિયા ઉપર એક તમારો વિડીયો ફરે છે, ત્યારે એક જ ચર્ચા છે કે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો હિસાબને લઈને બહુ મોટા સવાલો ઉઠી રહ્યા છે. સામાન્ય લોકો અને કારખાનેદારો બસ એ જ વિચારમાં છે કે આખી હકીકત શું છે. આજે મારે આપની પાસેથી સાચી વાત જાણવી છે. હકીકતમાં હું આપના થકી જેતપુરની જનતાને પહોંચાડવા માંગુ છું કે જેતપુરના અનેક લોકોને પણ ખ્યાલ છે, કારખાનેદારોને પણ ખ્યાલ છે કે આજ દિન સુધી 100 કરોડ રૂપિયાની બેલેન્સ જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશન પાસે હોવી જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક થોડા સમય પહેલા એટલે થોડાક મહિના પહેલા 40 પ્રોસેસ હાઉસ જે મોટા મોટા યુનિટ છે એમની પાસેથી 5-5 લાખ રૂપિયા લઈને 2 કરોડ રૂપિયા ભેગા કરીને કેમિકલના બિલ ચૂકવણી કરવામાં આવ્યા હતા. ભાઈ રવિભાઈ, બિલ ચૂકવણી કરવામાં આવ્યા હતા. તો આટલી બધી રકમ હોવા છતાં પ્રોસેસ હાઉસ પાસેથી 2 કરોડ રૂપિયા ઉઘરાવીને બિલ ચૂકવણી કરવાનું કારણ શું? આ બાબતે મારો પ્રશ્ન છે કે 2021-22માં 55 CRની એફડી જે પૂર્વ પ્રમુખ રાખીને ગયા હતા, એ એફડી અત્યારે હાલ ક્યાં છે, વપરાઈ ગઈ છે, શું છે, કોઈને કંઈ ખ્યાલ જ નથી છે. તો પણ આ 2 કરોડ રૂપિયા ઉઘરાવીને બિલ ચૂકવણી કરવામાં આવી, અને એ હોય તો થોડા બિલ ચૂકવણી કરવામાં આવે. એસોસિએશન દ્વારા લેખિતમાં હિસાબો આપવામાં નહીં આવે તો શું આપ કે આપના સમર્થકો આગામી સમયમાં ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશનની ચૂંટણી લડવાનો નિર્ણય કરશો અને લોકશાહીમાં પોતાનો અવાજ ઉઠાવશો? મેં જાહેરમાં કીધેલ છે અને મેં પોસ્ટ દ્વારા પણ કીધેલ છે કે મારા જે આ 5-6 મુદ્દાના જવાબો આ લોકો આપી દે તો મારે ચૂંટણી લડવો કોઈ મારે જરૂરી નથી. જો આ લેખિતમાં હિસાબ આપી દે ને હાલમાં રકમ ક્યાં છે, પડી છે, નથી, જમીન છે, ક્યાં છે, વેચી નાખી છે, એમના અમને હિસાબ લેખિતમાં આપી દે એટલે આવતા પ્રમુખ બને, આવતા ભવિષ્યમાં અમારા જેવા યુવાનો જે કોઈ પણ લીડર બને કારોબારીમાં, એમને પણ ખબર પડે કે આજ દિન સુધીનો હિસાબ આવી ચૂકેલ છે. હવે જે કોઈ નવી પેઢી, નવી કારોબારી રચાય એ લોકો આ યુનિટ વહીવટ સંભાળશે ને કારભાર સંભાળશે ને આગળ વધારશે. એટલા માટે મારે ક્યાંક ને ક્યાંક નિર્ણય અને હિસાબ લેવો જરૂરી છે. કલ્પેશભાઈ, જેતપુરમાં કારખાના કેટલા છે? જેતપુરમાં હું તમને કહું રવિભાઈ, 4000 થી 4500 આસપાસના કારખાનેદારો છે. એમાંથી 400 થી 500 મતદારો આ લોકોએ મત દેવાનો અધિકાર ને ચૂંટણી લડવાનો અધિકાર આ લોકોએ કર્યો છે. ક્યાંક ને ક્યાંક આમાં પણ એમની મેલી મુરાદ આવી ચૂકી છે અને થઈ ચૂકી છે, જેથી કરીને એના આ કૌભાંડો ખુલે નહીં. તમે જેમ વાત કરી કે 3500 થી 4000 થી 4500 કારખાના છે, તો ખરેખર મતદાન થતું હોય તો તમામ લોકોને મતદાન દેવું અધિકાર છે ને? મતદાન દેવાનો ઘણા લોકોને અધિકાર છે, મતદાન દેવું પણ છે, પણ ક્યાંક ને ક્યાંક રાતોરાત તેમના નિયમ અને તેમના નિયમની ચૂંટણીની તારીખ ડિક્લેર કરી દે છે. એટલે જે કોઈ પણ સભ્યોને મતદાન દેવાનો, ચૂંટણી લડવાનો અધિકાર એને કરવો હોય તો ક્યાંક ને ક્યાંક એ અટાળે અફસોસ કરે છે અને ક્યાંક ને ક્યાંક એ ખૂબ દુઃખ અનુભવી રહ્યા છે. નાના કારખાનેદારો સામે પક્ષપાત વિશે એક પત્રકાર તરીકે અમારો અનુભવ એવો રહ્યો છે કે જ્યારે કોઈ સાધારણ કે નાનો કારખાનેદાર સાબુથી પણ હાથ ધોવા જાય છે ત્યારે જીપીસીપીના અધિકારીઓ તુરંત દોડી જાય છે, પરંતુ મોટા કારખાનેદારો સામે કડક કાર્યવાહી થતી નથી. આ બેધારી નીતિ કેમ? હું રવિભાઈ પહેલેથી પોલ્યુશનના વિરોધમાં હું બોલી રહ્યો છું અને પોલ્યુશન જેટલું ઓછું થાય એટલી મારી પહેલી લડત હોય છે. અને રહી વાત કે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના અટાણે જે કોઈ પણ 2-4 વહીવટકર્તાઓ છે, કારોબારીને આ લોકો હિસાબ પણ નથી દીધો અને લેખિતમાં નથી દેખાતા અને રેગ્યુલર દેખાડતા પણ નથી. રહી વાત આની આમની સામે જે અવાજ ઉઠાવે ને એમને ત્યાં જીપીસીપીની ગાડીઓ આ લોકો મોકલવામાં પહેલી તૈયારી રાખે, પહેલી પ્રાયોરિટી રાખે છે. એટલા માટે જેતપુરના કારખાને અનેક કારખાનેદારો આનાથી ડરી રહ્યા છે. ખરેખર તો જેતપુરના તમામ કારખાનેદાર છે એ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનને જે સમયસર ચાર્જ લાગતું હોય તો ચૂકવતા હશે ને?
હું રવિભાઈ તમને કહું તો સાડી દીઠ 120 થી 30 રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ છે. એટલે એમ સમજી લ્યો કે 1,10,000 સાડી ઉપર અટાણે યુનિટો છે. એટલે સવારથી 1.5 કરોડ રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ આવી રહ્યું છે. અને જો મેન્ટેનન્સ ચાર્જ આવતું હોય ને આટલું બધું પોલ્યુશન થતું હોય તો એમને પોલ્યુશન થતું હોય અને જીપીસીપીમાં ને જે અંશનો અનેક થાય છે પોલ્યુશન બાબતના, એ કઈ બાબતે થવા જોઈએ? આ રૂપિયા આટલા બધા પડ્યા છે, મેન્ટેનન્સ ચાર્જ આ બધું લેવામાં આવે છે, તેમ છતાંય જો પોલ્યુશન થતું હોય તો 10% થતું હોય. પણ જે તમે વિડિયા દેખાડો છો નદી દાડાના બધા, એવું તમને કહું તો ક્યાંક ને ક્યાંક આમાં મેલી મુરાદ આવે છે અને આ એસોસિએશન તેમની જવાબદારી નિભાવી નથી રહ્યું એવું દેખાઈ રહ્યું છે. જ્યારે અમે આ અન્યાય સામે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે કારખાના બંધ થશે તો લોકોના ચૂલા ઠરી જશે. તો શું નાના ધંધાર્થીઓ હેરાન કરીને માત્ર મોટા ગજાના લોકોને જ છાવવામાં આવી રહ્યા છે? અને સાથે જે કેમિકલ યુક્ત લાલ પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે અને તેના કારણે જે જમીન બંજર બને છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, આના પર તમારું શું કહેવું? રવિભાઈ, સ્વાભાવિક છે, નાનું કારખાનું હોય કે મોટું કારખાનું હોય, જે પણ પોલ્યુશન કરતું હોય એમને દંડ દેવામાં આવે, એમને એસોસિએશન દ્વારા એક ચીમકી દેવામાં આવે અને જીપીસીપી દ્વારા પણ એમને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. એમાં મારો પહેલો પ્રાયોરિટી, મારો પહેલો ધ્યેય હોય છે કે પોલ્યુશન કરતા હોય એ લોકો ક્યાંક ને ક્યાંક ખોટું કરી રહ્યા છે અને જેતપુરના ભવિષ્યને તકલીફ દઈ રહ્યા છે. આમાં ખરેખર કલ્પેશભાઈ વાત તો એવું પણ થાય છે કે જેતપુરમાં કારખાના એટલા છે, પછી સામાન્ય કારખાનાદાર છે, નાના નાના કારખાનાદાર છે, એનો કોઈ જ વાક નથી આમાં. જે મોટા મોટા કારખાના જે ચલાવે છે એવા અમુકથી 5% 7% લોકો જેવા છે કે આ લાલ અને કેમિકલ વાળું પાણી ભાદર નદીમાં છોડે છે. બાકી સામાન્ય કારખાનાદાર તો વ્યવસ્થિત એના રીતના કારખાના ચલાવે છે અને સમયસર જે ચાર્જ લાગે ચાર્જ પણ દેવામાં આવે છે. પરંતુ સામાન્ય કારખાનાદાર જો કોઈ સાબુથી હાથ ધોવા જાય ત્યારે ત્યાં જ જીપીસીપીના અધિકારી પહોંચે છે. જે 5 થી 7% જે લોકો છે જે કારખાના ચલાવે છે મોટા મોટા, ત્યાં જીપીસીપીના અધિકારી કેમ પહોંચતા નથી? એનું કારણ શું હોઈ શકે? રવિભાઈ, હું તમને વાત કરું તો કાયદેસર કાર્યવાહી બધી જગ્યાએ થતી જ હોય, પણ વહાલા દહલાની આ નીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક જેતપુરના કારખાનેદારો મોટો હોય કે નાનો હોય એને તકલીફ પડી રહી છે. જે વહાલા દહલા એટલે જે એમને ભાઈ ભાઈ કરે એમને ત્યાં કોઈ કંઈ થતું નથી, અને જે હમા થાય એમને ત્યાં જીપીસીપીની ગાડી જઈને ક્લોઝર આપી દે છે. એ ક્યાંક ને ક્યાંક જેતપુરની અનેક કારખાનેદારો આ રીતે ડરી રહ્યા છે. કલ્પેશભાઈ, તમને એવું લાગતું નથી આ કારણે સામાન્ય કારખાનાદાર પણ હેરાન થાય છે અને સાથે જે ખેડૂત છે ખેડૂત પણ હેરાન થાય છે? જો આમાં ઉદ્યોગ હોય તો આજુબાજુના વિસ્તારમાં ડેવલપ થવા જઈ રહ્યું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જે હું તમને કહું છું કે વહાલા દાલા એટલે અમુકને સાચવવામાં આવે ને અમુકને તકલીફ દેવામાં આવે. મારા જેવા લોકોને તકલીફ દેવામાં આવતી હોય સામે બોલે એટલે, પણ મારી પેલી તૈયારી હોય છે કે ભાઈ જે કંઈ પણ તકલીફ સહન કરવાની છે એ આપણે કોઈ પણ રીતે કોઈ પણ સંજોગમાં આપણે લડત આમની સામે જેતપુરના સારા ભવિષ્ય માટે લડવી જરૂરી. કલ્પેશભાઈ, આપ આ એસોસિએશન કે ઉદ્યોગ જગતમાં સક્રિય ભૂમિકામાં આવો છો તો શું આ અન્યાય અને હિસાબોની ઝાંખી દૂર કરવા માટે કાયમી બદલાવ લાવી શકશો? મેં આમની પહેલા પોસ્ટમાં પણ મેં તમને કીધું છે કે જો આ લોકો 19 તારીખે મને લેખિતમાં જવાબ ન આપે તો ચૂંટણી કરવાની તૈયારી કરે, અને તેમ છતાંય ચૂંટણીમાં હું જો હારી જાઉં તો હું કોર્ટના પગથિયા, અને જેમ અયોધ્યામાં ચંદા ચોરીની જે એક મુદ્દો ઉઠ્યો હતો ને એમાં ઇન્કવાયરી બેસાડવામાં આવી હતી સીબીઆઈની, તો આપણે આમાં પણ સીબીઆઈની ઇન્કવાયરી બેસાડવામાં આવે ને રૂપિયા ક્યાં નાખ્યા છે, કઈ જગ્યાએ વાપર્યા છે, હાલમાં છે કે નહીં, ઇન્કવાયરી થશે તો ખ્યાલ પડશે કે આવડી મોટી 100 કરોડ રૂપિયાની રકમ ક્યાં અટાણે વહી ગઈ છે. તમે જે આ વાત કરી ચૂંટણી, તો ચૂંટણી કઈ તારીખે છે કલ્પેશભાઈ? કારોબારીની મિટિંગ 19 તારીખે 9 થી 10 વાગ્યા સુધીમાં, કારોબારી મિટિંગમાં 9 થી 10 વાગ્યા સુધીમાં ફોર્મ ઉપાડવાનો સમય છે. 10 થી 11 વાગ્યા સુધીમાં ફોર્મ ખેંચવાનો સમય છે. પછી એમાં 21 કારોબારીના સભ્ય હોય ને ઉપરના જે કોઈ ફોર્મ ભર્યું હોય એની ચૂંટણી કરવાની તૈયારી હોય છે કે ભાઈ ચૂંટણી થવી જોઈએ. એટલે ચૂંટણીની તારીખ ડિક્લેર કરવામાં આવે. 4-5 દિવસ પછી ચૂંટણીની તારીખ ડિક્લેર કરવામાં આવશે, અને જો મને લેખિતમાં હિસાબ આપી દે તો મારે કોઈ ચૂંટણી લડવા મારી ઈચ્છા નથી, અને લેખિતમાં આજ સુધીનું જે હિસાબ છે એ જેતપુરની જનતાની વચ્ચે હું કહી દઈશ ભાઈ અટાણે કોઈ પણ ગોટાળો થયો નથી, આટલી રકમ પડી, આટલી જમીન પડી છે, આ રૂપિયા આ જગ્યાએ ખર્ચાના છે, આ રૂપિયા આ જગ્યાએ ગયા છે, એવું મારે જેતપુરની જનતાને હવે દેખાડવું મહત્વ છે. કારણ કે હવે આ એક વિવાદ છે, વિવાદ અટાણ સુધીનો પૂરો કરવો જરૂરી છે. કલ્પેશભાઈ, જેતપુર સત્ય ન્યૂઝ તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને આપ આગળ વધો અને જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશનમાં જેટલા પણ ખુલાસા છે એ આવનારા સમયમાં આપ ખુલાસા કરો, અને જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશનમાં જે સામાન્ય કારખાનાદાર હેરાન થાય છે
એની આગળ જઈને તમે ઢાલ બનીને તમે લોકો માટે કામ કરો એવી આપની પાસે આશા રાખીએ છીએ. ધન્યવાદ. તો આ હતા કલ્પેશભાઈ રાંક. એને એવું જણાવ્યું કે આવનારા સમયમાં એટલે કે 19 તારીખ સુધીમાં જો મને બિલ આપવામાં ન આવ્યા તો હું મારી પૂરી તૈયારીમાં ચૂંટણીના મેદાનમાં ઉતરવાનો છું અને ચૂંટણી લડવાનો છું. પરંતુ જો બિલ આવી ગયા તો હું ચૂંટણી કોઈ જાતની લડવા માંગતો નથી. અને સાથે મેં બીજો એક એવો સવાલ પૂછ્યો કે કલ્પેશભાઈ, જેતપુરની અંદર જે અમુક પોલ્યુશન માફિયાઓ છે એ પોલ્યુશન છોડે છે ભાદર નદીની અંદર, કેમિકલવાળું પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે. જેતપુરની અંદર એમ તો 3500 થી 4000 કારખાના છે, પરંતુ માત્ર 5 થી 7% જ કારખાનાદાર એવા છે કે જે ભાદર નદીની અંદર લાલ અને કેમિકલવાળું પાણી છોડે છે. તો સાહેબ, આ બાબતે આપ શું કહેવા માંગો છો? તો સાહેબનો એવો જવાબ આવ્યો કે રવિભાઈ, જેતપુરની અંદર જે 5 થી 7% કારખાનાદાર જે ભાદર નદીની અંદર કેમિકલવાળું પાણી છોડે છે તેને અમુક સત્તાધીશો સાવરતા હોય. સાવરતા એટલે કે અમુક સત્તાધીશોનો હાથ હોય અને મિલીભગત હોય. આપણી ભાષામાં એ જ કહેવાય કે મિલીભગત છે, કારણ કે સાવરતા હોય એટલે સત્તાધીશોનો માથે હાથ હોય ત્યારે જ આ લાલ અને કેમિકલવાળું પાણી ભાદર નદીમાં છોડવામાં આવતું હોય. અને આ મુદ્દો કંઈ આજકાલનો નથી. હું દરેક વિડીયોમાં આ ટોપિક લોકોની સામે મૂકું છું અને જ્યાં પણ ભાદર નદીની અંદર લાલ અને કેમિકલવાળું પાણી છૂટતું હોય ત્યારે લોકોની સામે હું સત્ય મૂકવાના પૂરેપૂરા પ્રયત્ન કરું છું અને સત્ય મૂકું છું. પણ હજી સુધીમાં કોઈ જાતના એક્શન લેવામાં આવતા નથી. આ બાબતે મેં જે પર્યાવરણ મંત્રી છે એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, એમની જોડે મેં ફોન પર વાત કરેલી હતી કે સાહેબ, જેતપુરની અંદર જે અમુક કારખાનાદાર છે એ ભાદર નદીની અંદર લાલ અને કેમિકલવાળું પાણી છોડે છે, પણ હજી સુધીમાં કોઈ જાતનું એક્શન લેવામાં આવતું નથી. સાહેબે એવો જવાબ આપ્યો કે આવનારા સમયમાં હું ચેક કરાવી લઈશ અને તપાસ કરાવીશ, જે કોઈ યોગ્ય પગલાં ભરવાના થશે એ ભરશું. પણ હજી સુધીમાં કોઈ જાતના પગલાં જ ભરવામાં આવતા, હજી સુધીમાં કોઈ ચેક થયું કે નથી થયું એ જાણવા મળતું નથી. અને સાથે કલ્પેશભાઈ એ પણ જણાવ્યું કે આ બાબતે અમે પણ પોતે ઘણીવાર રજૂઆત કરેલી છે. આ બાબતે સામાન્ય કારખાનાદાર જે છે એ લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે, તકલીફ નાના કારખાનાદારને પડે છે. અને હું દરેક વિડીયોમાં એ પણ કહું છું, જે અમુક કારખાનાદાર છે જે સાબુથી હાથ ધોવા જાય છે તો પણ જીપીસીબીના અધિકારીઓ કેમિકલ લેવા પહોંચી જાય છે. પણ જ્યારે સવાલ એ થાય છે કે આ અમુક કારખાનાદાર જે 5 થી 7% જે મોટા મોટા કારખાનાદાર છે એમની પાસે જીપીસીબીના અધિકારીઓ કેમ જાતા નથી? જીપીસીબીના અધિકારીઓને કોનો ડર છે? કે પછી જેમ કલ્પેશભાઈ કીધું અમુક સત્તાધીશોનો હાથ હોય, સત્તાધીશો અને સાવરતા હોય, એવું હોય તો જીપીસીબીના અધિકારીઓ જાતા ન હોય. અને હું દરેક વિડીયોમાં એ પણ જણાવું છું કે જે આ ભાદર નદીની અંદર કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે તેના કારણે હજારો વીઘા જમીન બંજર બને છે. માત્ર જમીનો જ નહીં, જે પશુ પક્ષીઓ જીવ પણ પીવે, પાણી પણ પીવે છે, એમનો પણ જીવ જાય છે. પણ હજી સુધીમાં કોઈ જાતના એક્શન લેવામાં જેતપુરમાં આવતા નથી. અને સાથે હવે જોવાનું એ રહ્યું, જે કલ્પેશભાઈ રાંક છે તેમને 19 તારીખે એટલે કે આવનારા સમયમાં 2 દિવસ પછી 19 તારીખ છે, જો 19 તારીખ સુધીમાં હિસાબ આપવામાં ન આવ્યો તો કલ્પેશભાઈ ચૂંટણી લડશે કે નહીં લડે, જોવાનું એ રહ્યું. અને આ જ રીતના સત્ય જોવા માટે જોતા રહો મારી જેતપુર સત્ય ન્યૂઝ. અને સાથે હજી સુધી મારી જેતપુર સત્ય ન્યૂઝને એટલે કે યુટ્યુબ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.